નામ નીતાબેન સોમૈયા છે અને વોર્ડ નંબર 2 માંથી મેં આ ચૂંટણીની માંગ કરેલી હતી. ચૂંટણીમાં મેં ટિકિટની માંગ કરેલી હતી. મેં ભારતીય જનતા પાર્ટીમાંથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હું છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું, એટલા માટે થઈને મારી આ માંગ હકદાર હતી. તો અત્યારે આ સંમેલનને તમે સમર્થન આપ્યું છે કઈ રીતના? આ સંમેલનને સમર્થન આપવા માટે થઈને, એટલા માટે થઈને આ કરવામાં આવેલું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને કરેલો અન્યાય છે. આ જે રાજકોટની જે 3 લાખની વસ્તી ધરાવે છે, તો દરેકે દરેક વોર્ડની અંદર રઘુવંશી સમાજનું એક પોતાનું આગવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. અને રઘુવંશી સમાજનો એક કઈ એવો વ્યક્તિ નથી કે જે કોઈ કાર્યકર્તા એવો નથી કે કઈ વોર્ડમાં ન હોય. તો જે તે વોર્ડની અંદર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાઓને ટિકિટ આપવી જ જોઈએ. અને રઘુવંશી સમાજની માંગ છે, એવું તો નથી કે કાર્યકર્તા નથી અને તમે બીજા કોઈને આપો છો તો બરાબર છે. રઘુવંશી સમાજની માત્ર 3 ટિકિટ આપેલી છે, જે કાળેક્રમે ઘટતી ગઈ છે. નહીતર પહેલા રઘુવંશી સમાજની જ્યારે 9 ટિકિટો હતી, 8 ટિકિટ હતી, 7 હતી, કાળેક્રમે આજે 5નું 6નું વચન આપેલું હતું અને 3 જ ટિકિટો ફાળવવામાં આપેલી છે. ત્યારે આ અન્યાય કોઈ પણ રીતે સહન કરી લેવામાં નહીં આવે. ના, આગામી સમયમાં અમે રઘુવંશી સમાજ છે એ જનસંઘ વખતથી રાષ્ટ્રીય જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે. રઘુવંશી સમાજ છે એ ડાઈ પ્રજા છે, સાણી પ્રજા છે અને હંમેશના માટે ખભેથી ખભા મિલાવી અને એને કમળને ખીલવતું રાખ્યું છે અને આગળ પણ રાખશે. પણ અમારી જે માંગ છે એ જે અત્યારે સ્થાનિક નેતાઓએ જે કરેલો અન્યાય છે એની સામે છે. અને એની જે સિસ્ટમ છે, એની જે કાર્ય કરવાની પદ્ધતિ છે અને જે ફાઇનાન્શિયલી સ્ટેટસ કેવું છે એ જોઈ અને હવે ટિકિટ જે થવાનું હતું એ થઈ. આગામી સમયમાં શું માંગ? આગામી સમયની અંદર 2027ની ધારાસભાની ચૂંટણી આવે જ છે. ત્યારે આજે રઘુવંશી સમાજની તે ખાલી હજી અમારી 2 દિવસની અમારી આ જાહેરાત છે. આગામી સમયમાં અને ટૂંક સમયની અંદર અમે હજી વધારે પડતા મોટા સંમેલનો પણ કરશું અને ધારાસભાની ચૂંટણીની અંદર અમારી જ ટિકિટ છે અને અમે અમારી ટિકિટ લઈને જ રહેશું. આ વખતે તમે એવું કહેવાના છો ભાજપને મતદાન ન કરો? ભાજપને મતદાન ન કરીએ એવી રીતે ચોક્કસ અમારા સમાજની સાથે વાતચીત કરી અને આગળનો નિર્ણય અમે તમને જણાવશું.